હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ। તો સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ કઠોળનું શાક। કઠોળનું શાક કેનું છે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જાય છે કેનું શાક છે। મઠ તો આજે રાત્રે પલાળી દીધા છે, તો અત્યારે પલાળીને હવે વઘાર છે। તો આજે તમને દેશી કાઠિયાવાડી રેસીપી દેખાડીશ કેવી રીતે વઘારે છે મઠનું શાક। તો આજે બન્યા રહેજો અમારા નવા વ્લોગમાં। તમે કેવી રીતે કરો છો મઠ કઠોળનું શાક, તો આજે તમને પૂરેપૂરી માહિતી અમારા વિડીયોમાં આપીશ। આવા દેશી ગામડાના વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જો અમારા બાઈએ લઈ લીધા છે મઠ। બા મઠ પલાળ્યા હતા કે સાંજે પલાળ્યા હતા? સાંજે પલાળ્યા બારા કાઢીને વઘારી નાખવાના અને આ બાફવાના ને ના પાતરા વઘારી પાદરા વઘારવાના, એટલે રાત્રે પલાળ્યા હતા ને। તો આ રીતે રાત્રે પલાળવા પડે અને આખી રાત પલળે પછી વઘારવાના ડાયરેક્ટ। તો શેક લગી બના રહેજો કઈ રીતે વઘારી છે મઠ। આ રીતનું મઠનું શાક કર। ચાલો મિત્રો, આપણે મઠના શાકની રેસીપી કરવા બેઠા છીએ। બા શું શું નાખ્યું આમાં? રાઈ નાખી, વઘાણી નાખી થોડી, અને જીરું નાખ્યું, મસાલો નાખ્યો, ટમેટા નાખ્યા, મરચાં નાખ્યા અને વઘારી અને મઠ પાદરા ડાયરેક્ટમાં નાખી દીધા। પલાળેલા મઠ છે અને પલાળી પછી વઘારી નાખવાના, બાફવાના નહીં। આવી દેશી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કેવી રીતે કાઠિયાવાડી દેશી રેસીપી બને છે એ તમને અવારનવાર આવા વિડીયો મળતા રહે। મીઠું, કોથમરી, ચાલો બધું નખાઈ ગયો। ચડવા દેવા? ચડવા દેવા। કેટલી વાર લાગશે? 2-4 સીટી પડવા દેશું તો બફાઈ જશે। સારું વઘારી નાખ્યું મસ્ત મસ્ત મઠનું શાક। કડી સાળવા ગઈ ને કોરો ખાવા હોય તો આવા ખવાય વઘારે। ચાલો મિત્રો, આપણે શાક રોટલી થઈ ગઈ છે। આજ બાજરાના રોટલા નથી બનાવ્યા કેમ કે શાક બનાવ્યું છે મઠનું। તો મઠનું શાક બની ગયું છે અને રોટલી ઘઉંની બની ગઈ છે। ગામડાની રોટલી આવી હોય અને તમારે સિટીને તો પાતળી પાતળી હોય, પણ મસ્ત મસ્ત દેશી કાઠિયાવાડી રસોઈ છે। આ રીતનું શાક બન્યું છે મઠનું અને બા પીરે છે। તો હાલો બધાય ખાવા કાઠિયાવાડી મઠનું શાક દેશી કાઠિયાવાડી। આવા જ વિડીયો જોવા માટે આવું કંઈક રસાવાળું શાક મસ્ત મસ્ત છે કાઠિયાવાડી મઠનું શાક। તો આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો।